અરવલ્લી સોમનાથથી લઈ અને દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા કાઢવામાં આવી છે। આપ સૌ જોઈ રહ્યા છો, આખા રાજ્યની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખેડૂતના તાતના મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે અને ખેડૂતનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે। મગફળીના પાથરાઓ સડીને કાળામસ થઈ ગયા છે, કપાસ ઉગી ગયો છે, ખેડૂત પાયમાલ થઈ ગયો છે। અને જે પ્રકારે ખેડૂતોને આશ્વાસન અને લાલચ આપીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં અને દેશમાં આવી કે ખેડૂતોની આવક બમણી કરીશું, ત્યારે આવી વિષમ અને ખરાબ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતે આપઘાત કરવાનો વારો આવ્યો હોય, ખેડૂત દેવાદાર થઈ ગયો હોય, ત્યારે એને મદદ કરવાની માગણી જ્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની અને સૌ પ્રજાજનોની અને જેમાં કોંગ્રેસ ખેડૂતોની પડખે ઊભી છે, ત્યારે આ ખેડૂત આક્રોશ રેલીનો મૂળભૂત આશય એ છે જે માગણી કરી છે કે અમારા દેવા સંપૂર્ણ રીતે નાબૂદ કરો। રાજ્ય સરકારે ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે, પણ એક વીઘા દીઠ 3520 રૂપિયા ખેડૂતોને મળવાના છે। કોઈ પણ ખેડૂતને પૂછીએ તો એક વીઘા મગફળીનું વાવેતર કરવું હોય તો 1.5 મણ દાણા જોઈ। બીજ નિગમનો ગુજરાત સરકારનો ભાવ ગણીએ તો 1800 રૂપિયા મણનો ભાવ છે। 1.5 મણ વાવી ખાલી વાવેતરના બિયારણના સરકારે પૈસા આપ્યા છે।